સુરેન્દ્રનગરના ધાંગધ્રા આર્મી કેમ્પમાં માજી સૈનિકોનું એક સંમેલન યોજાયું હતું, જેમાં 500થી વધુ પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનનો મુખ્ય હેતુ માજી સૈનિકોની સમસ્યા જેમ કે આરોગ્ય, પેન્શન અને અન્ય સરકારી યોજનાઓ સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો હતો। આ પ્રસંગે 1962, 1965 અને 1971 અને કારગિલ યુદ્ધના અનુભવી સૈનિકોએ પોતાના અનુભવો રજૂ કર્યા। આર્મીના બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરીએ માજી સૈનિકોના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે દેશની સુરક્ષામાં તેમનું યોગદાન અમૂલ્ય છે। તેમણે ખાતરી આપી કે સેના હંમેશા તેમની પડખે રહેશે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે। આ સંમેલનમાં વન રેન્ક અને વન પેન્શન યોજનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જેનાથી માજી સૈનિકોને માસિક પેન્શનમાં ₹3000નો વધારો થયો હશે। કાર્યક્રમના અંતે યુદ્ધમાં ફરજ બજાવનાર માજી સૈનિકો અને વીર નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ ઓડેવિયા BH, એક્સ કોર્પોરલ, ઇન્ડિયન એરફોર્સ। આજરોજ ધાંગધ્રા આર્મી કેમ્પ દ્વારા અમે માજી સૈનિકોને આમંત્રિત કરી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1965, 1971, ઓપરેશન કારગિલ, ઓપરેશન સિંદૂર, એમાં જે કંઈ એચઆઈવેબલ કાર્યો કર્યા હોય એને આમંત્રિત કરી અને બહુમાન કર્યું। કમાન્ડર સાહેબે બહુમાન કર્યું અને આનાથી શું થાય કે અમારી સાથે સાથે બધા એક્સ સર્વિસમેનોને આમંત્રિત કર્યા હતા। આનાથી શું થાય કે ફૌજના મોરાલ બૂસ્ટઅપ થાય અને સારી સેવાઓ આપી શકે। આભાર। મારું નામ અજયસિંહ એલ ચાવડા। ધાંગધ્રા ખાતે માજી સૈનિક રેલીનું આયોજન અહીંયા ધાંગધ્રા સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું। એમાં જે 65ની, 71ની, કારગિલ અને જે હમણાં સિંદૂર વોરમાં જે ભાગ લીધા એવા બધા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું અને કમાન્ડર સાહેબે બધાને જે કંઈ અહીંના કે ફેસિલિટીને લગતા જે કંઈ પ્રોબ્લેમ છે એ બધાનું સોલ્યુશન કરવા અને સહકાર આપવા પૂરેપૂરી ખાતરી અને બધાને માન સન્માન અને અહીંયા બડાખાના બધાનો પ્રોગ્રામ, બધાને જમવાનો અને બધી મેડિકલ ફેસિલિટી આ તે બધું અહીંયા રાખેલ છે અને બધાને ખૂબ જ અહીંયા આનંદ આવેલ છે। જય। મારું નામ દવે વિપુલ કુમાર, ગુજરાત માજી સૈનિક સંગઠન, સુરેન્દ્રનગર જિલ્લો। આજરોજ ધાંગધ્રા બ્રિગેડ કેમ્પ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કે માજી સૈનિકોને એકઠા થાય અને એની એક સુંદર રેલીનું આયોજન કર્યું, જેની અંદર તમામ ભૂતપૂર્વ સૈનિકોને માહિતી આપવામાં આવી કે 7મું પગાર પંચ કઈ રીતે અમલમાં આવ્યું અને હવે 8મા પગાર પંચનો લાભ કઈ રીતે અને કેટલા ટકા કોને મળી શકે એમ છે। ત્યારબાદ ECHSની ફેસિલિટી છે તેનું માર્ગદર્શન તમામ જવાનોને મળી રહે, નિવૃત્ત જવાનોને અને એમના ફેમિલીઝને એ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કે આ પેચીદા કેસો જે હોય એની અંગેની તમામ ઝીણવટભરી માહિતી આપવામાં આવી। 1971, 1962 વગેરે લડાઈના જે ભૂતપૂર્વ સૈનિકો અહીંયા હાજર રહ્યા છે એ તમામને સન્માન કરવામાં આવ્યું। વન રેન્ક વન પેન્શન વિશે જે એની અંદર અલગ અલગ પ્રકારની સર્વિસ રેન્ક અને અલગ અલગ ગ્રુપો છે જે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને કોનું કેટલું પેન્શન કઈ રીતે બાંધવામાં આવ્યું છે જે અંગે અમુક જગ્યાએ અસંતોષ હતો, જેના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા અને તેની સંપૂર્ણ માહિતી ઝીણવટભરી ટેબલ વાઇઝ આપવામાં આવી હતી અને સંપૂર્ણ માન સન્માન સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અમે